पूरी जिंदगी लोगों की सेवा करने में लगा देने वाली डॉक्टर कुमारी गीताबेन शाह का उनके 89वें जन्मदिन पर दुखद निधन हुआ है। कर्मण्येवाधिकार रस्ते मां फलेषु कदाचन, इस बात को अपना जीवन मंत्र बनाने वाली वडोदरा की डॉक्टर कुमारी गीता शाह का दुखद निधन हुआ है। जीवन भर लोगों की सेवा करने वाली डॉक्टर गीताबेन शाह ने अपने 89वें जन्मदिन के मौके पर ही इस दुनिया को अलविदा कह दिया। गीता मंदिर के सामने ही उन्होंने विद्यानंद जी विद्या विहार हाई स्कूल शुरू की थी। योगिनी वसंत देवी स्वास्थ्य मंदिर यूनिट 1 और 2 अस्पताल और गीता प्रचार समिति पंचामृत पत्रिका का प्रकाशन, अन्नदान, वस्त्रदान, अशक्त मानव सेवा केंद्र, भागवत कथाओं की श्रृंखला के साथ आध्यात्मिक, धार्मिक, व्रत नियम, कथा समेत की कई सेवाएं उन्होंने प्रदान की। उनका पार्थिव शरीर अंतिम दर्शनों के लिए 2 दिनों तक गीता मंदिर में रखा गया है। उनका अंतिम संस्कार 18 नवंबर को प्रसिद्ध तीर्थधाम करनाली में होगा। गीता मंदिर छोड़ी 76 में અને ગીતા મંદિરમાં બાળક બનીને આવ્યા એના 10 વર્ષ પહેલાં, બરાબર, અમે બાળક હતા ત્યારે પણ ગીતાબેન બાળક જેવા થઈ જતા હતા અને અમે યંગ થોડા થયા, યંગ તો ના કહેવાય, પેલું યુવાવસ્થા જેવું કહેવાય, અને એમાં એ અમારા મિત્ર પણ થઈ જતા હતા। ગુરુ તો હતા જ, અને મારા જિંદગીમાં એક જ ગુરુ જિંદગીમાં ધાર્યા છે મેં કે એ જ મારા ગુરુ હતા, એ જ મારા મિત્ર હતા અને એ જ મને સંસ્કાર શીખવાડ્યા હતા। એમણે વિદ્યાદાન જોડે ધર્મજ્ઞાન પણ આપ્યું છે। એવી આઈ થિંક મને લાગે છે ગુજરાતમાં એક જ સ્કૂલ પહેલાં આવી હતી કે ધર્મજ્ઞાન જોડે વિદ્યાદાન આપે। અને ગીતાબેન એવું સમજો કે આજે પણ આપણી વચ્ચે જ છે, જો એ નહીં હોય તો આપણે નહીં રહી શકીએ, એટલે આજે પણ ગીતાબેન વચ્ચે રહેવાના જ છે। કદાચ હું જીવીશ ત્યાં સુધી ગીતાબેન મારી જોડે જ રહેશે। મારા મિસ્ટર છે અજય શાહ, એ ગીતા મંદિર સ્કૂલમાં જ ભણેલા છે અને હું પોતે યોગીની હોસ્પિટલમાં મેં સેવા આપેલી છે, જોબ કરેલી છે મેં, એટલે મારે એમની સાથે ઘણા સારા રિલેશન હતા। અમારા બંનેના લગ્નનો હસ્તમેળાપ ગીતાબેને જ કરાવેલો અને આજે પણ હું મારા ઘરના ઉંબરા જે ગીતાબેને મને લગ્નમાં કંકાવટી આપી હતી ને મારા મિસ્ટરને ગીતા પુસ્તક આપ્યું હતું, એ હજુ આજે બી મારા ધર્મસ્થાનમાં છે। એટલે ખોટ તો કેવું કે ક્યારેય કોઈ વ્યક્તિ જાય તો પુરાવાની જ નથી, પણ એવું થાય કે આ રોડથી બી પાસ થઈએ ને તો ગીતાબેન યાદ આવી જાય। આ સ્કૂલમાં 6 વર્ષ સુધી ભણ્યો અને ગીતાના ડેઈલી 5 લોકો પઠાણ હું અથવા મારા બ્રધર હતા એ મોટા હતા, એ કરાવે કે મારે કરાવવાનું। उनके दुखद निधन से गीता मंदिर में गहरा शोक फैल गया है। डॉक्टर गीता शाह में होने वाले माता के वात्सल्य के दर्शन समूचे समाज के लिए प्रेरणा रूप हैं। ગીતા મંદિરના સાથે વર્ષોથી સંકળાયેલો એવો એક સક્રિય કાર્યકર અને અત્યારે ખરેખર આખું મંદિર અને એને સંકળાયેલી તમામ સંસ્થાઓ ન ધણિયાતી જાણે થઈ ગઈ હોય અને શૂન્યાવકાશ થઈ ગયો હોય એવું ફીલ થઈ રહ્યું છે। અત્યંત દુઃખ થાય છે તમામ વડોદરાવાસીઓ માટે, પણ એ અત્યંત દુઃખદાયક ઘટના છે કે આવી વિરલ વ્યક્તિ કે જે વડોદરાને મળી હતી અને અનેક સામાજિક પ્રવૃત્તિઓની અંદર એ વ્યસ્ત હતા, જેમણે પોતાનું આખી જિંદગી એ સંસ્થાઓને સમર્પિત કરી અને એ જ રીતે કર્મનિષ્ઠ તરીકે આખી જિંદગી જીવ્યા અને વડોદરા શહેરમાં એક આગવી ઓળખ ઊભી કરી અને એ સિદ્ધ કર્યું કે કર્મથી જ વ્યક્તિ મહાન બની શકે છે અને આપણે વડોદરા માટે ખૂબ ગૌરવની વાત છે। અત્યંત દુઃખ સાથે આપણે સૌ એમાં સહભાગી થઈએ અને ભગવાનને પ્રાર્થના કરીએ કે સદગતના આત્માને શાંતિ અર્પે। જ્ઞાન, કર્મ, ભક્તિના ત્રણેય સમન્વય પરમ વિદુષી પરમ પૂજ્ય ગીતાબેન 88 વર્ષ પૂર્ણ કરી અને 89 વર્ષમાં પ્રવેશ કર્યો અને પોતાના જ્ઞાન દ્વારા સમાજને સરસ રીતે એમણે આ વડોદરા ગીતા મંદિરને કાર્યક્ષેત્ર બનાવ્યું છે અને તન મન ધનથી નિષ્ઠાપૂર્વક નિસ્વાર્થ ભાવે સમાજની સેવા કરવા માટે એમણે આ ગીતા મંદિરને જ પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું છે। એમણે બાળકોમાં સારા સુસંસ્કાર મળે એના માટે એમણે ગીતા મંદિરમાં
પોતાના ગુરુજીના નામે જ સ્વામી વિદ્યાનંદજી વિદ્યાવિહાર સ્કૂલની સ્થાપના કરી, જ્યાં બાળકોને નાનપણથી જ ગીતાના સારા સંસ્કારો મળે એ રીતે ગીતાનું પઠન પાઠન કરવામાં આવે છે. અને ગરીબો અને મધ્યમ વર્ગોને માટે સહાય થાય એ રીતે પૂજ્ય યોગિની વસંતદેવી આરોગ્ય મંદિર, જે વડોદરાની પ્રથમ ચેરિટેબલ હોસ્પિટલની સ્થાપના કરી એમણે, ને ગીતા મંદિર જેવી ધાર્મિક પ્રવૃત્તિઓ અહીંયા આગળ નાના મોટા સૌને સારી રીતે લાભ લે એ રીતે એમણે આ બધા કાર્ય સારી રીતે પૂર્ણ કરાવ્યા છે અને સદાય એ રીતે ચાલતા રહે એવી અમે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ.